99 સ્ટોર એમનું સરનામું છે ડૉક્ટર રવિ ધોળિયા સાહેબની સામેની બાજુ અને ઘરમાં વપરાતી તમામ નાના મોટી વસ્તુઓ આપણે 10 રૂપિયાથી લઈને 1000 સુધીમાં મળી રહેશે। તો મિત્રો આજે આપણે માંગરોળમાં એક નવી શોપનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે અને તમામ વસ્તુઓ સરસ મજાની અદ્ભુત અને બાળકોને લગતી રસોઈને લગતી કિચન માટે ગૃહિણીઓને લગતી પણ વસ્તુ છે ને ઘણી નવી પ્રેઝન્ટમાં દેવા માટેની પણ અલગ અલગ વસ્તુઓ છે। એકવાર મુલાકાત અવશ્ય લેવા જેવી છે। આપને એક નજારો બતાડીશ કાંઈને વસ્તુનો જે કહેવાય 10 રૂપિયાથી લઈ અને 1000 સુધીની આઈટમો અહીં વેચાવામાં આવે છે। આજ તો બીજો દિવસ છે, હજુ ઘણું બધું બાકી છે અને જેવી રીતના ગ્રાહકની ડિમાન્ડ થશે એ રીતના માલ એક એક વસ્તુ ભરતા જશે। બહુ સારી એવી વસ્તુ છે, બાળકો માટેની પણ છે, એમના મોબાઈલથી દૂર રાખવા માટે એમના મગજને લગતી પણ ગેમો છે। આ જાણે કે આપણે જોઈ શકીએ છીએ ABCD ચોંટાડવાના અક્ષર છે। આ એમની પાર્ટી છે, ડિજિટલ પાર્ટી, જેમાં ડ્રોઈંગ કરી શકે છે। તો ઘણી બધી એવી સરસ મજાની વસ્તુઓ છે જે એકવાર અવશ્ય મુલાકાત લેજો અને તમને લગતી આ એક નાના ચાર્જિંગ ફેન છે, પછી સુગંધ માટેની એક આ વસ્તુ પણ અદ્ભુત છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે આવનારા લોકોને। એવી જ રીતના નાઇટ લેમ્પનો પણ ખજાનો છે, એટલે એ પણ જોવા જેવા છે એકથી એક। પછી જ્યુસ બનાવવા માટેના પણ નાનું એવું મશીન છે જે ઇલેક્ટ્રોનિક એટલે ચાર્જિંગ ઉપર ચાલે। એવી તો ઘણી બધી વસ્તુ છે, પાણીની બોટલો છે, પછી લંચ બોક્સ છે, ઘણી બધી આઈટમો છે। જેમ કે હવે અત્યારે તો બોલવામાં ટાઈમ લાગે, એક એક વસ્તુ નીરખીને બોલવી પડે, પણ આ તો તમને જેટલું બતાડી શકું એટલું બતાડવાની કોશિશ કરું અને વ્યાજબી ભાવમાં ને નવી વસ્તુઓ છે જે આપણે માંગતા હોય એવું। મેં ખુદે પણ અહીંથી 3-4 વસ્તુઓ લીધી છે। નાના બાળકો માટે એની ABCD લીધી છે અને આ એક એવી ડ્રોઈંગ બુક છે જે વોટર પેનથી અંદરના ચિત્રો અને સ્પર્શ દેખાડે છે। એવી રીતના સરસ મજાનું એક જંગલ સફારી પાર્ક, બાળકો બેસી અને એવી રીતના ચિત્ર જોઈ શકે છે એવું એક દ્રશ્ય છે। આ જે છે ત્યાં લગાવેલો ડેમો અહીંયા છે કિચન માટેના નાના નાના છત્રીના એવા સરસ મજાના આકર્ષણનું કેન્દ્ર બને ને એવા એક એક સ્ટીકર કહી શકીએ અને એક જ ભાવ। કારણ કે માંગરોળમાં નિયમ છે ઘણી વાર કે લોકો 2 ભાવ કરતા હોય, એટલે આ પણ એક સરસ વાત છે, કારણ કે વ્યાજબી ભાવ છે એટલે લખવું જરૂરી છે। અને સ્કેનર પણ છે, વોટ્સઅપ દ્વારા ઘણી નવી નવી આઈટમો આવતી હોય તો આપને ઘરે બેસીને પણ બતાડી શકે છે।